નમસ્કાર દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રો, હું છું રોજાસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે જે ઉનાળુ દેશી જાયનું વાવેતર કરવાનું છે, એમાં આપણે અત્યારે કયું ખાતર આપ્યું છે અને કઈ જે આપણે દેશી જુવાર છે કે કઈ છે અત્યારે આપણે ઘાસચારા માટે વાવેતર કરી શકાય કે અથવા તો એને આપણે પકાવી તો કેટલું મોડું થાય, આજે તેની તમામ વાત કરીશ કે જે આપણે ખાતર અને જાહેર બંને એકસાથે આપણે ઓટોમેટિક જંતરમાં વાવી અને નાખી અને એનું વાવેતર કર્યું છે. અને મિત્રો કે આપણે ખાતર જે વાપર્યું છે ને એ એક ઓર્ગોનિક ટાઈપનું બ્લેક અમૃત ખાતર વાપર્યું છે મિત્રો. અને આપણે જે શિયાળુ પાક ચણા જેને કહી શકાય એ આપણે ચણાનું વાવેતર હતું અને ચણાનો પાક કમ્પ્લીટ લઈ અને આપણે સારી એવી ખેડ કરી અને વાવેતર આજે કરવાના છીએ કે તમે આજે ટ્રેક્ટર દ્વારા ઓટોમેટિક દંતાળ દ્વારા આપણે દેશી જુવારનું વાવેતર કરવાનું છે મિત્રો. તો મિત્રો, આપણે ઓલરેડી ટ્રેક્ટર આવી ગયું છે અને એમાં આપણે જાહેર અને ખાતર નાખી અને આપણે એનું વાવેતર કરશું. અને મિત્રો, આજે 20 માર્ચ એટલે કે આપણે 19 માર્ચે આપણે ચણાનું જે ચણા કાઢેલા પાથરા ભેગા કર્યા તેનું હાર્વેસ્ટિંગ કર્યું અને આજે ખેડ કરી અને પાછું આપણે ફરીને અત્યારે ઉનાળુ 20 માર્ચ છે અને 21-22 માર્ચે આપણે પિયત ચાલુ કરશું. તો આજે 20 માર્ચ છે અને 20 માર્ચના દિવસે આપણે જાહેરનું વાવેતર કરવાના છીએ. તો મિત્રો, આ જાહેર આપણે કેટલા સમયે પાકે અથવા તો કેટલા સમયે આપણે ઘાસચારો કમ્પ્લીટ થાય, આજે તેની વાત કરશું મિત્રો. તો ખેડૂત મિત્રો, આ ઓટોમેટિક દંતાળ છે. આમાં તમે જોઈ શકો છો કે જે આપણે જે ખાતર નાખ્યું છે આમાં 25 કિલોની બેગ છે તે આપણે ઓટોમેટિક દંતાળમાં નાખેલી છે. અને મિત્રો, જે આ ખાતર છે એ આપણે ઓર્ગોનિક ખાતર છે. અને મિત્રો, તમે જુઓ કે આમાં આપણે દેશી જુવાર નાખેલી છે. અને જે આ ટ્રેક્ટર છે મિત્રો 740 સોનાલિકા આવે છે તે આપણે ટ્રેક્ટર છે. અને આ જે ઓટોમેટિક આખો દંતાળ છે એ આપણે આજે જુવારનું વાવેતર કરવાનું છે કે આવી રીતે તમે જોઈ શકો છો મિત્રો. અને આ ખાતર બ્લેક અમૃત આપણે વાપર્યું છે અત્યારે ઉનાળા માટે, જે આપણે 2 થી 2.5 મહિનામાં આપણે પાક જુવારનું કમ્પ્લીટ થઈ જતું હોય છે. અને આપણે આ જે ખાતર છે તે આપણે અત્યારે વાપર્યું છે, જેને આપણે પાયાનું ખાતર કહી શકીએ છીએ મિત્રો. તો મિત્રો, આપણે આ તમે જુઓ કે વાવેતર ચાલુ કરી દીધું છે. અત્યારે કયું ખાતર વાપર્યું છે તો તમે જોઈ શકો છો કે આપણે આ દંતાળ ચાલુ થઈ ગયું છે. હા, અત્યારે વાવેતર ચાલુ થઈ ગયું છે. આપણે આજે કહેવાય ને કે ઉનાળુ દેશી જુવાર, આજે આપણે તમે જુઓ કે ખાતર આ જે ખાતર છે આપણે બ્લેક અમૃત ખાતર છે એ પણ આપણે વાવી રહ્યા છીએ અત્યારે, પાયાનું જેને ખાતર કહી શકાય. તો મિત્રો, આપણે આ શનેડો છે અને આ ટ્રેક્ટર છે. ટ્રેક્ટરમાં આપણે આમાં મોર પગા હાંકી નાખ્યા હતા અને આજે આપણે જે વાવેતર કર્યું છે ઉનાળુ જાહેરનું ચણા કાઢી અને આ ચણાનો આ ઢગો પણ છે અને આમાં જાહેર છાંટેલી હતી. તો આમાં આપણે કરબડા હાંકી નાખ્યા છે અને આજે ઉનાળુ પિયત આપણે કોરવણ ચાલુ કરવાનું છે આજે વાવી. અને બપોરે આપણે 1 વાગે લાઇટ આવશે મિત્રો, એટલે ચાલુ કરશું અમે પાણી. અત્યારે આપણે વાવેતર કરવા આવ્યા છીએ ટ્રેક્ટરનું દંતાળ લઈ. તો આપણે આખું
જોઈએ કેવી રીતે આપણે જુવારનું વાવેતર કર્યું ચણા કાઢીને મિત્રો તમે આ જે વિડીયોમાં જે ઝાડ જોઈ રહ્યા છો તે આપણે ચણા જે વાવેતર કર્યું હતું ચણાનું શિયાળુ પાક એમાં આપણે એક પાળ્યું આ તમે જુઓ કે આવી રીતે એનું વાવેતર કર્યું હતું ચણાનું. આ ઝાડ કમ્પ્લીટ આપણે પાકી જાય છે પણ આપણે ઝાડનું આમાં આપણે ચણાનું આપણે કાપણી કરવાની બાકી એટલે વાઢવાના ને એવા બાકી હતું એટલે આમાં થોડીક પિયતની અછત બતાવે છે કેમ કે બીજું લીલું ન થાય તેના માટે. તો આમાં એક પિયત આપી અને પછી આને આપણે કમ્પ્લીટ લણી દઈશું. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે? સારો વિડીયો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો કે અત્યારે આ દેશી જુવાર ક્યારે પાકે અને કેવી થાય છે ઘાસ. અત્યારે આપણે ઘાસચારા માટે તો આ વાવી છે મિત્રો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો.